લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા ટીવી સિરિયલ જોઈ, 2 લાખનો વીમો પકવવા 10 વર્ષ જૂના મિત્રાને ચિક્કાર દારૂ પીવડાવી અને તેની સાથે જે કર્યું ને એ તમે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે એક મિત્ર એ મિત્રતાની આ હદ સુધી જઈ શકશે ખરા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરવી છે સુરતના છેવાડાના સણિયા ખંભલાસલા રોડ ઉપર અઠવાડિયા અગાઉ એક રાહદારીને અજાણ્યા વાહન ચાલક દ્વારા કચડી નાખવાના પ્રકરણમાં પોલીસ તપાસની અંદર જે ખુલાસો થયો છે એ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. પોલીસને જે અકસ્માતમાં મૃત્યુ પામ્યાનું સમજી રહ્યા હતા તે ટ્રક માલિકની સાથે ડ્રાઇવિંગ પણ કરતા અને સાથે જ તેની સાથે રહેતા પરપ્રાંતીય વ્યક્તિ એ હતો કે જેની હત્યા થઈ છે, ન કે તેનું અકસ્માતની અંદર મોત થયું છે. ટ્રક ચલાવતો પરપ્રાંતીય વ્યક્તિ કે જેનું દેવી વધી જતા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે ટીવીની એક સિરિયલ જોઈ અને એના ઉપરથી એને પ્રેરણા લીધી. પ્રેરણા એ પ્રકારની લીધી કે રૂપિયા 2 લાખનો વીમો પકવવા માટે 10 વર્ષ જૂના મિત્રને ચિક્કારે દારૂ પીવડાવ્યો, બેભાન કર્યો અને પોતાના પહેરેલા કપડાં એને પહેરાવ્યા, પોતાનો મોબાઈલ એના ખિસ્સામાં મૂક્યો, પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પણ એના ખિસ્સામાં મૂક્યા અને ઘટના સ્થળે લઈ જઈ તેને સુવડાવી તેના ઉપર અત્યંત ક્રૂરતાથી તેના મોઢા ઉપરથી 2 થી 3 વખત ટ્રકના ટાયર ચડાવી દીધા. તેના મોઢાની ઓળખ ન થાય તે માટે તેને એ રીતે મોતને ઘાટ ઉતાર્યો કે ત્યાં આવનાર પ્રાથમિક દ્રષ્ટિએ જોનાર પ્રથમ વ્યક્તિને એમ જ લાગે કે નહીં, આ વ્યક્તિનું મોત થયું છે. ઘટના શહેરના છેવાડાના વિસ્તારની અંદર ગત 14 જુલાઈના રોજ અજાણ્યા વાહન ચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને કચડી નાખ્યો હતો. આ વાત એ પોલીસ ચોપડે નોંધાઈ હતી. જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે મોઢું આખું એ દેખાય એમ ન હતું કે મૃતક કોણ છે, પરંતુ એના પહેરેલા કપડાની અંદરથી જરૂરી ડોક્યુમેન્ટમાં શિવકુમાર હોવાની ઓળખ થઈ. સચિન પોલીસે તે જ વખતે અકસ્માતનો મોતનો ગુનો નોંધી તપાસની શરૂઆત કરી અને અકસ્માત કરનાર વાહન ચાલકને શોધવા માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ચેક કર્યા. તપાસ કરતા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સીસીટીવીમાં કોઈ વાહન કે રાહદારી પસાર થયો હોય તેવું જણાયું નહોતું. બીજી તરફ પોલીસને પણ એ બાતમી મળી હતી કે મૃતક યુવાન અગાઉ વડોદ વિસ્તારની અંદર રહેતો હતો. એક યુવાન સાથે મોપેડ પર જતા નજરે પડ્યો હતો અને ઉપરાંત પોલીસે જ્યારે શિવના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની ત્યાં ઉપસ્થિત હતી. એના પત્નીને એવું કહ્યું કે તમારા પતિનું મોત થયું છે અને મોત પણ એ આકસ્મિક રીતે થયું છે કે જ્યાં એમનો ચહેરો પણ ઓળખાઈ શકે તેમ નથી. જેનો પતિ મોતને ભેટ્યો છે એ પત્નીને સહેજ પણ અફસોસ ન હોય એ પ્રકારે પોલીસની સામે ઊભી રહી અને બોલી કે મરણ ગયા તો છે, પરંતુ તેમની 2 લાખ રૂપિયાનો LICનો વીમો એ અમને મળશે કે કેમ. આ વાત પોલીસ સાંભળતા જ પોલીસના પગ નીચેથી જમીન સરકી અને તત્કાલ આ કેસમાં પોલીસને મોટી શંકા ગઈ અને શંકા જતાની સાથે જ પોલીસે આખી આ ઘટનાની તપાસ એ અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા હોવાનું એ પ્રાથમિક તપાસની અંદર જ લાગી આવ્યું હતું કે જેમાં પોલીસ તપાસમાં મીનાની પૂછપરછની અંદર આખી આ ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો. જ્યારે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા એ દરમિયાન પોલીસ અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને શું આખી આ ઘટના સંદર્ભે કહ્યું સાંભળો. એ પણ સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ, અનડિટેક્ટ ફેટલનો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે. જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે 10 વર્ષ જૂના મિત્ર હતા વડોદથી બેસાડી અને કડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ, સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને
જે રીતે અંજામ દીધો એના આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. મૃતકના જે પણ કંઈ કપડાં, બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે. તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે. ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય બે પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે 2 ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા. જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદી ઓલામાં આવી જતા, જે આર્થિક સંકળામણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે. જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા, એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બેહોશ હાલતમાં અહીંયા સુડાઈ દઈ, ઉપર ટ્રક ચલાવી એના તે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલ. પોલીસે તપાસ કરતા આ ઘટનામાં મોબાઈલમાંથી એક સિમ મિસિંગ હતું અને તેનું લોકેશન તથા જીપીએસનું લોકેશન ટ્રેક કરતા બંનેમાં સામ્યતા જોવા મળી. બીજી તરફ શિવ એ રહેઠાણ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ત્યાંના આસપાસના વિસ્તારની અંદર તેના એ મોપેડ પરથી જતો હોય એ પ્રકારના સીસીટીવીની અંદર તે કબજે થયો હતો અને ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ખાતે તે છેલ્લે ગયો અને જ્યાં ટ્રકમાં ડીઝલ ભરાવ્યા બાદ અજાણ્યાને બેસાડી અને કડોદરા 4 રસ્તાથી પલસાણા 4 રસ્તા તરફ પાટિયા થઈ રણસિયા ખંભાળાસલા રોડ ઉપર આવ્યો અને જ્યાં અકસ્માત થયો ત્યાં સુધી શંકાસ્પદ એ જોવા મળ્યો હતો. અને આ ઉપરાંત મિસિંગ મોબાઈલ નંબરના કોલ ડિટેલના આધારે પોલીસની ટીમે મહારાષ્ટ્રના પુણે ખાતેથી મનુ ચંદ્રબલી ગૌતમને ત્યાં તપાસ કરતા શિવ એ ત્યાંથી જીવતી હાલતમાં મળી આવ્યો અને પોલીસ પણ ચોંકી ઉઠી કે 2 લાખ રૂપિયાના એક વીમા પકવવા માટે એક 10 વર્ષ જૂની મિત્રતાને આ પ્રકારે હત્યા કરી. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.